બોલો બોલો બોલો. હેલો બધા, જય શ્રી કૃષ્ણ. બસ આજે મારી એક ટકો પણ ઈચ્છા નહોતી, પણ એનું હાલ અને લાગણી જોઈ અને મને અહીંયા મોકલ્યું. જરા પણ તબિયત સારી નહોતી, પણ એની લાગણીથી મને અહીંયા મોકલ્યું. પણ બધાએ બધું કહી દીધું છે, પણ હું એટલું જ કહું છું કે બસ હવે તમારું જીવન છે ને પ્રભુમય રાખ. હવે પ્રભુમય, બસ બીજું કાંઈ જ નહીં. થોડી મજા તો કરવી કે નહીં? પ્રભુ મય રાખે મજા ક્યારે કરવી? ના, એ હોય જ નહીં. પતી મજા. પતી ગઈ મજા. બેસો બેસો બેસો. આ બેસો બેસો. હું તમારે ધોતીઓ જમો કરીને આવવું જોઈએ. બેસો તો એમ નહીં છે ને. હવે જીવન તમે મોટા મોટા સંતો તમે સાંભળો કે શું આપણે કરવાનું છે. મનુષ્ય જન્મ શા માટે છે? તો જલસા કરી દેતા હવે બધું. હવે મનુષ્ય જન્મ છે ને પ્રભુ મેળવવા માટે છે. અને હવે એ ટાઈમ, આ બધો ટાઈમ ઠાકોરજી માટે છે. પાકે ગળે કાંઠા ન ચડે. ના, આપણે હવે કહેવત છે, પાકે ગળે કાંઠા ન ચડે. હવે 80 વર્ષે મને તો સુધારવા વાત કરું થોડું. સંતો રંગ લાગે એવો સંતો ગોતી. હવે અત્યાર સુધી જે જલસા કહે તો જલસા ન કરો. તમે એવો સંગ ગોતી ગયો નહીં કે આપણે માફ કરી છે. અને આપણે માલિકાની જેમ રહ્યા છીએ. માલિકાની જેમ રહ્યા છીએ. મારા લગ્ન છે ત્યારે આપણે માલિકાની જેમ રહ્યા છીએ. હવે આટલું મારું માનું છે. હા, અત્યાર સુધી નો હવે બોલું. હવે માનો. હવે તો જરૂરી છે. જે વસ્તુ જ્યારે જરૂર પડે ને ત્યારે આપણે અપનાવવું પડે છે. જે જરૂર પડે ત્યારે તમારા સુખ માટે આ લોકોને ચલો ટ્રાય કરીશ. ટ્રાય ચોક્કસ. સંતોની સંતો બગડી.